કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અમરેલી વિધાનસભાના સરકારી શાળાના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા। અમરેલીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના ઉર્જા અને કાયદો મંત્રી કૌશિકભાઈ વેકરિયાના જન્મદિવસની સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ શાસન બદલ અમરેલીમાં વિવિધ વિકાસ કામો સાથે અમરેલી વડિયા વિધાનસભાના તેજસ્વી તારલાઓને કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત કર્મભૂમિ વિદ્યારત્ન એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયેલ હતો ને 375 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। અમરેલીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના જન્મદિવસના અવસરે અમરેલી પાલિકા દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત સાથે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો મંત્રી કૌશિક વેકરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા। ત્યારબાદ અમરેલીના સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે અમરેલી વડિયાના ધોરણ 10 અને ધોરણ 12ના તેજસ્વી તારલાઓને કર્મભૂમિ વિદ્યારત્ન એવોર્ડ 2026 એનાયત કરવાના અવસરે કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અમરેલી વિધાનસભાના સરકારી શાળાના વિદ્યાર્થીઓને આવરી લઈને ધારાસભ્ય અને રાજ્યના ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થીઓને વિદ્યારત્ન એનાયત કરવામાં આવ્યા હતા। જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડિયા લાઠીના ધારાસભ્ય જનક તળાવિયાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિદ્યારત્ન એવોર્ડ એનાયત બાદ વિકાસના કામો સાથે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ પણ કૌશિક વેકરિયાએ કરી હતી। દિવસ જોયા વગર ઘણીવાર આપણે એમ લાગે કે સાયન્સનો સ્ટુડન્ટ હોય કે ભાઈ આપણે તો 90% 95% એમને આવ્યા ખૂબ સારી વાત છે, પણ એમના પાછળ એમને કેટલો ભોગ આપ્યો હોય, એમના પરિવારે કેટલો ભોગ આપ્યો હોય, એમના શિક્ષકોએ કેટલો ભોગ આપ્યો હોય, ત્યારે જ આ બધું શક્ય બનતું હોય છે। ઘણીવાર સગાવાલાના ત્યાં પ્રસંગમાં પણ વિદ્યાર્થી પોતે જઈ શકતા નથી અને ત્યારે મહેનતના કારણે આ બધા પરિણામો મળતા હોય છે। જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જે રીતે વાત કરે છે કે આજનું બાળક એ કાલનું ભારતનું ભવિષ્ય છે, એ ભવિષ્યનું બાળક એ પોતે પોતાના વિચારો સાથે એક આગવું ભારત કઈ રીતે બનાવી શકે એ પ્રકારે આપણે આગામી દિવસોની અંદર આગળ વધવાનું છે। મિત્રો, સન્માન કરવા માટે જે રીતે સંસ્થા દ્વારા તમારા જે પણ આપણા વિદ્યાર્થીઓ છે આપણે અમરેલી વિધાનસભામાંથી પસંદગી કરી જે પણ વાલીઓ સાથે આવ્યા છે જે પણ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું નક્કી કર્યું છે, એ સિવાયના કોઈ જો બાકી વિદ્યાર્થીઓ અમારાથી રહી ગયા હોય, અમારી સંસ્થા દ્વારા રહી ગયા હોય તો સરસ ચૂક કરીને અમને માફ કરજો, કારણ કે ઘણીવાર કોઈ કારણ ના હોય છતાં પણ એમાં કોઈ જગ્યાએ કોઈ વિદ્યાર્થી બાકી રહી ગયા હોય તો પણ પાછળથી એમનું સન્માન માટેની યાદી એ અમારી સંસ્થા મારફત મોકલી આપે, તો પણ જો કોઈ બાકી વિદ્યાર્થી રહી ગયા છે તો એમનું પણ સન્માન કરવામાં આવશે। મિત્રો, શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહિત કરવા માટે અલગ અલગ યોજનાઓના ઘણા લાભો પણ આપણે આપવામાં આવતા હોય છે। આ સરકારની યોજનાના લાભો એ આપણે લેવા પણ જોઈએ।